નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ અને જીએસટીવીના સૌજન્યથી યોજાયેલ પાસ થવાના પંચામૃતમાં હું મનીષ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આની આગળ આપણે ચેપ્ટર નંબર 2 અનિયત સંકલન અને ચેપ્ટર નંબર 3 નિયત સંકલન વિશે આગળ આપણે ચર્ચા કરી ગયા છે. આજે આપણે એના નિયત સંકલન અને અનિયત સંકલન, જેમાંથી કુલ 16 + 14 = 30 માર્ક્સનું પૂછાય છે બોર્ડની અંદર. એમાં આપણે આગળ જોઈ ગયા છે કે 15 માર્કના એમસીક્યુનું 15 માર્ક્સના તમારે નિબંધલક્ષી પ્રશ્નો, બધા પ્રશ્નો શક્ય એટલા આપણે જોઈ ગયા છે. પણ આજે જે આપણે પ્રશ્નો જોઈશું એ પરીક્ષાની અંદર પૂછાવાની શક્યતાવાળા દાખલા છે, કાં એની રીતના દાખલા પૂછી શકે. એટલે તમે અહીંયા બરાબર ધ્યાન આપજો દાખલામાં, અને એટલીસ્ટ દાખલાની રકમ તો તમે નોંધી જ લેજો. જો સૌથી પહેલું આપણે જોઈએ તો પહેલો દાખલો છે sin inverse root x - cos inverse root x upon sin inverse root x plus cos inverse root x નો એક્સના સાપેક્ષ સંકલિત મેળવો, એવું લખ્યું છે, રાઈટ. તો આપણે શું કરીએ, સૌથી પહેલાં જો આને લખાણનું બહુ મહત્વનું છે. આ પૂછાય છે પરીક્ષાની અંદર તમારે 4 ગુણનો દાખલો એક, રાઈટ. તો લખવાનું પહેલું I = એટલે ઇન્ટિગ્રલ પાર્ટ ઇક્વલ્સ ટુ sin inverse root x - cos inverse root x upon sin inverse root x plus cos inverse root x નો એક્સના સાપેક્ષ સંકલિત. હવે જુઓ, અહીંયા સૌથી પહેલું કામ શું કરવાનું, આ cos inverse root x છે ને ત્યાં આગળ તમે મૂકી દો શું, π/2 - sin inverse root x. જ્યારે મૂકો ત્યારે તમારે સૂત્ર લખવાનું કયું, તો કે sin inverse root x plus cos inverse root x is equal to કેટલા, π/2. તો cos inverse root x શું થાય, π/2 - sin inverse root x. તો અહીંયા લખી દીધું, રાઈટ. હવાનું સાદુરૂપ આપો તો sin inverse root x માઇનસ માઇનસ પ્લસ sin inverse root x એટલે 2 sin inverse root x minus π/2 upon π/2 નો એક્સના સાપેક્ષ સંકલિત. હવે જોઈએ જોઈએ તો બંનેને સંકલન આપી દો, આને આપો અને આને આપો. તો જુઓ, આના છેદમાં આને મૂકશો એટલે 2 ઉપર જતા રહેશે, એટલે 4/π sin inverse root x dx minus π/2 upon π/2 કટ એટલે 1 dx, રાઈટ. હવે જુઓ, 1 નો સંકલિત તો તમે જાણો છો કેટલો, x. પણ અહીંયા બહુ મહત્વનું છે આ કે 4/π into sin inverse root x dx, રાઈટ. તો શું કરશો, આટલો ભાગ જે છે ને એને કહી દો I1, રાઈટ. I1 = sin inverse root x dx. હવે ધારી લો કે આ sin inverse root x છે ને એના બરાબર થીટા લો, તો root x = sin θ, તો x = sin square θ. જ્યાં થીટા શું છે, 0 થી π/2 માં. કોઈ કહેશે આ ખબર કેવી પડે, અહીં આપી છે જુઓ, root x ઓલવેઝ કેવો હોય, ગ્રેટર ધેન 0, રાઈટ. તો એ થીટા સેમ આવે 0 થી π/2 માં. તો આપણે ધારીશું x = sin square θ. તો અહીંયા તમે શું કરશો, x = sin square θ નો થીટાના સાપેક્ષ વિકલિત શોધો. તો x નો વિકલિત થાય dx, sin square નો થાય 2 sin, sin નો વિકલિત cos અને થીટાનું dθ. તો dx = 2 sin θ cos θ dθ, રાઈટ. તો આ I1 છે ને sin inverse root x dx, એમાં sin inverse root x છે એની જગ્યાએ મૂકી દો કેટલા, θ. અને જ્યાં dx છે ત્યાં મૂકી દો કેટલા, 2 sin θ into cos θ. આ સૂત્ર છે, 2 sin θ into cos θ એટલે શું થાય, sin 2θ. એટલે I1 શું આવ્યો, θ into sin 2θ dθ. યાદ કરો. હવે આમાં તમે સંકલન કેવી રીતે કરશો, બે વિધેયનું શું આપ્યું છે, ગુણાકાર. તો આપણે લિએટનો ઉપયોગ કરો. શું કયો, આ થીટા છે ને શેમાં આવે, એમાં, અને આ શેમાં આવે, ટીમાં. તો આને કહી દો u અને આને કહી દો v. હવે સૂત્રનો ઉપયોગ કરીએ તો હવે આખું સૂત્ર લખવાની જરૂર નથી, સીધું લખાય કે θ એમને એમ, u એમને એમ, આનો સંકલિત, રાઈટ. એટલે θ એમને એમ, sin નો સંકલિત માઇનસ cos to θ, અને સહગુણક કેટલો છે, 2. તો 2 વડે તમારે અહીંયા શું કરવું પડે, ભાગવા પડે, રાઈટ. એટલે માઇનસ θ cos to θ/2 પ્લસ 1/2, આ લખાય 1/2, રાઈટ. અહીંયા આગળ જુઓ, sin નો સંકલિત શું થશે, માઇનસ cos. sin નો સંકલિત શું થાય, માઇનસ cos, અને સહગુણક એનો કેટલો, 2. એટલે 2 વડે ભાગી કાઢ્યા, અને માઇનસ માઇનસ શું થઈ ગયું, પ્લસ. યાદ કરો સૂત્ર, u અને v ના ગુણાકાર, u v નો સંકલિત બરાબર u એમને એમ, v નો સંકલિત માઇનસ u નો વિકલિત ગુણ્યા v નો સંકલિતના ગુણાકારનો સંકલિત. આટલું બધું લખવાની જરૂર નથી, દાખલો 4 ગુણનો છે એટલે સીધું આ સ્ટેપ લખો તો ચાલે, રાઈટ. એટલે શું લખાશે, -θ/2 cos 2θ વત્તા sin 2θ/4. હવે અહીંયા sin 2θ નું સૂત્ર મૂકો, શું થાય, 2 sin θ into cos θ. તો અહીંયા શું લખાશે, 2 sin θ into cos θ, 2 કટ થઈ જશે. અને અહીંયા સૂત્ર મૂકો cos 2θ નું શું, 1 - 2 sin square θ. હવે જો આનો પરફેક્ટ ટેક્સ્ટબુકમાં જેમ જવાબ છે ને એ લાવવા માટે તમારે સાદુરૂપ તો આપવું જ પડશે. અને તમે એ ધાર્યું હતું શું કે sin inverse root x = θ ધાર્યા હતા, તો પાછું એ કિંમત મૂકવી પડશે. એટલે અહીંયા cos θ સૂત્ર મૂકો, 1 - 2 sin square θ. અહીંયા 1/2 sin θ cos θ. અહીંયા આને ગુણી કાઢો તો અહીંયા શું લખાશે, θ. અહીંયા 2θ sin square θ, 1/2 sin θ cos θ. પણ એક સ્ટેપ તમારે જો બચાવવું હોય તો ડાયરેક્ટ કિંમત મૂકી શકાય. sin θ ની જગ્યાએ મૂકી દો કેટલા, sin inverse root x. sin square θ ની જગ્યાએ મૂકી દો કેટલા, x. અહીંયા sin θ ની જગ્યાએ મૂકી દો કેટલા, √x. અને cos θ એટલે રૂટમાં 1 - sin square θ, અને sin square વાળા તમે ધારે હતા કેટલા, x. તો અહીંયા મૂકી દો x. પછી આ x અને રૂટમાં 1 - x નો અહીંયા ગુણાકાર કરી દો, એટલે અહીંયા x માઇનસ કેટલા થશે, x².
આ બધું એમને એમ જ, એટલે -1/2 sin inverse root x પ્લસ x sin inverse root x પ્લસ 1/2 √1 માઇનસ x સ્ક્વેર. હવે જો i બરાબર આપણે શું હતું અહીં આગળ i બરાબર તો કે 4/π sin inverse root x dx -1 dx. તો અહીંયા આપણે i1 જે ધાર્યો હતો ને એની અહીંયા કિંમત મૂકી દો કેટલી આ -1/2 આખી આ કિંમત મૂકી દો, રાઈટ. અહીંયા સંકલન અચળાંક લખવાની જરૂર નથી, એનું કારણ છે કે અહીંયા આગળ 1 નું સંકલન પૂરું કરીશું ને ત્યારે c લખી દઈશું, તો અહીંયા કિંમત મૂકી દીધી કોની i1 ની, રાઈટ. અહીંયા મૂકી ગઈ i1 ની કિંમત, અહીંયા આ નહીં કિંમત અહીંયા મૂકી ગઈ. હવે અહીંયા આગળ 1 નો સંકલિત શું થશે x, અને પછી છેલ્લે તમે લખજો સંકલનનો અચળાંક કેટલો c, અને માટે i બરાબર 4/π -1/2 sin inverse root x પ્લસ x sin inverse root x પ્લસ હાફ √x - x સ્ક્વેર -x પ્લસ c. જો આટલું પરફેક્ટ છેલ્લે આ લખ્યું છે ને તો જ તમને 4 માં 4 ગુણ આપશે, અધરવાઇઝ તમને કદાચ એકાદ ગુણ કે અડધો ગુણ તમારો જવાબનો કાપી લે, એટલે બરાબર ધ્યાન રાખજો. હવે જોઈએ તો આ દાખલો અને બીજો આ દાખલો પણ ખૂબ મહત્વનો છે. બળો પૂછવાની આ બેમાંથી એક શક્યતા ઘણી બધી. જુઓ શું છે, રૂટમાં x + 1 રૂટમાં x + 2 x - 2 નો x ના સાપેક્ષ સંકલિત, જ્યાં x આવે છે આગળ કેવા >2. એ કેમ આપીશ ખબર છે કે x જો >2 હોય ને તો x - 2 કેવા થાય >0 થાય, એટલે આ પોતે ધન સંખ્યા છે, રાઈટ. એટલે આગળ x + 2 x - 2. તો શું કરશો, આ x + 1 એમને એમ રાખો. હવે છેદમાં શું જુઓ x - 2, તો છેદમાં જે x - 2 છે એની અનુબદ્ધ કણી વડે તમે ગુણી કાઢો, તો કેટલા વડે ગુણશો x + 2 વડે, એટલે x + 1 x + 2 √x² - 4. આનું સાદુરૂપ આવશે x² + 3x + 2. અહીંયા આગળ શું થશે x², 4 બાદ કરો અને 4 ઉમેરી દો એટલે 3x + 6 રૂટમાં કેટલા x² - 4, એટલે √x - 4 dx પ્લસ 3x √x² - 4 dx પ્લસ 6 dx √x² - 4. આ બધાના સંકલિત તમે સીધા સૂત્રો જાણો છો. આનું જે આ વિકલન છે અથવા આને ઉપર લઈ જાઓ તો x² - 4 ની -1/2 એનું વિકલન વત્તા 6 dx √x² - 4. આ તો સીધો સંકલિત છે, આગળ આવી ગયો છે કે x² - 4 નો સંકલિત શું થશે x/2 √x² - a² log mod પ્લસ c કેટલા. હવે અહીંયા આગળ જોઈએ તો આનું સાદુરૂપ શું થશે, આવી અહીંયા લખી, રાઈટ, અને વત્તા કેટલા c. તો અહીંયા આગળ x/2 √x² - 4, અહીંયા 3 અને √x² - 4, તો આ બંને જોડે લઈ લો તો x²/2 અને વત્તા 3 અને આ રૂટ એમને એમ અને વત્તા 4 log mod x પ્લસ √x² - 4 અને વત્તા કેટલા c. હવે ત્રીજો દાખલો જોઈએ તો આ ખૂબ જ છે, MCQ પૂછાય, રીતમાં પૂછાય, તમારે 2 માર્કમાં પૂછાય, બાકી MCQ માં પૂછાય તો તમારે આના 2 જવાબ હશે, પણ મોસ્ટલી એ લોકો આ સ્વરૂપમાં જવાબ આપશે. શું થશે e⁻x sin x dx 2 વડે ગુણી 2 વડે ભાઈ કાઢો, a બરાબર 1 b બરાબર 2, cos આલ્ફા શોધી કાઢો sin આલ્ફા શોધી કાઢો. આપણે આગળ દાખલો જોયેલો જ છે, તો cos આલ્ફા થશે 1/√5, sin આલ્ફા થશે 2/√5. તો p ઓફ આલ્ફા બંને ધન છે એટલે પ્રથમ ચળમાં, તેના પછી tan શોધી કાઢો. tan કેટલો આવ્યો 2 sin cos કેટલો આવ્યો 2, તો આલ્ફા ઇઝ tan ઇન્વર્સ 2. તો સૂત્ર છે i બરાબર પેલું સૂત્ર e⁻x √a² + b² sin bx - θ + c. અહીંયા b બરાબર કેટલા છે 2 અને અહીંયા આગળ આલ્ફા તમે શોધ્યો કેટલો tan ઇન્વર્સ 2 અને વત્તા c. તો ઇઝીલી તમે આ દાખલો ગણી શકો. હવે જો આ છે કે tan x + tan³ x / 1 + tan³ x dx, રાઈટ. તો આ પૂછાય પરીક્ષા અંદર 4 ગુણનો દાખલો. તો લખાણ બહુ જ મહત્વનું કરો. અહીંયા લખો i = tan x + tan³ x / 1 + tan³ x નો x ના સાપેક્ષ સંકલિત. આ લખવાનું ભૂલવાનું નહીં, કારણ લોકો શું કરે આ લખે ને સંકલન ચિહ્ન લખે, ના ચાલે. સંકલન ચિહ્ન લખવું પડે, આજે આપ્યો હોય સંકલ્ય એ લખવો પડે અને કોના સાપેક્ષ સંકલન કરો છે તે, રાઈટ. હવે શું કરશો, આમાંથી તમે tan x સામાન્ય લઈ લો તો 1 + tan² x / 1 + tan³ x x ના સાપેક્ષ સંકલિત. હવે એ શું કરશો જુઓ 1 + tan² એટલે શું થાય sec² x, તો આ શું આવ્યું tan x sec² x / 1 + tan³ x dx. તો એક કામ કરો, આ tan x છે ને એના બરાબર તમે t લઈ લો તો આ એનો શું થઈ જાય વિકલિત થઈ જશે. જો tan નો વિકલિત શું થાય sec² x, તો એ tan x બરાબર t આદેશ લેતા માટે sec² x dx બરાબર શું થાય dt. એટલે જ્યાં sec² x dx છે ત્યાં તમે મૂકી દો કેટલા dt, અહીંયા શું મૂકી દો કેટલા t, એટલે શું થશે t dt / 1 + t³. અહીંયા જુઓ બરાબર સમજો પહેલા, આ દાખલો 4 ગુણનો છે, એ જુઓ પહેલા કે t / 1 + t³ છે. એકચ્યુઅલમાં આ શું થઈ ગયું છે આંશિક અપૂર્ણાંક થઈ ગયો. અંશમાં જે બહુપદી છે ને એની ઘાત કેટલી છે 1 અને છેદમાં જે બહુપદી છે એની ઘાત કેટલી છે 3. એટલે અંશમાં જે બહુપદી આપી હોય એની ઘાત કરતા છેદમાં જે બહુપદી આપી એની ઘાત વધારે હોય તો એને કહેવાય ઉચિત સમય વિધેય. તો ઉચિત સમય વિધેય એનું એમાં કેવું છે જુઓ અહીંયા t છે અને 1 + t³ છે, તો 1 + t³ ના 2 ફેક્ટર પડે. શું 1 + t t² - t + 1, એટલે ઉપર સુરેખ અવયવ, નીચે એક શું છે સુરેખ અવયવ છે, રાઈટ.
અને બીજો શું છે દ્વિઘાત. તો યાદ કરો ઉપર એક ઘાત છે, નીચે 3 ઘાત છે, ઉચિત સમય વિધેય. તો શું કરશો તો કે રકમ બરાબર એના છેદમાં સુરેખ અવયવ અને બી ટી પ્લસ સી ના છેદમાં દ્વિઘાત અવયવ. એટલે આગળ શું લખાશે ટી સ્ક્વેર માઇનસ ટી પ્લસ 1. અહીંયા શું લખાય ટી પ્લસ 1. એટલે એના છેદમાં સુરેખ અવયવ, બીટી પ્લસ સી ના છેદમાં દ્વિઘાત અવયવ. ત્યારબાદ શું કરશો કે અહીંયા ટી અપોન 1 પ્લસ ટી સ્ક્વેર માઇનસ ટી પ્લસ 1 એ અપોન ટી પ્લસ 1 પ્લસ બીટી પ્લસ સી અપોન ટી સ્ક્વેર માઇનસ ટી પ્લસ 1. આનો તમે લસા લઈ લો. કેટલો થશે ટી પ્લસ 1 ટી સ્ક્વેર માઇનસ ટી પ્લસ 1. તો અહીંયા આને ગુણી કાઢો, આને અહીંયા ગુણો અને આખો અહીં સામ સામે ઉડી જશે. એટલે ટી બરાબર શું થાય એ ઇન્ટુ ટી સ્ક્વેર માઇનસ ટી પ્લસ 1 પ્લસ બીટી પ્લસ સી ઇન્ટુ ટી પ્લસ 1. આમાંથી તમે તમારી રીતે, તમને ચોપડીઓ ઘણી બધી રીતે આપી છે, તમને જે રીત યોગ્ય લાગે એ રીતે તમે આમાંથી એ બી અને સી ની કિંમત શોધી કાઢો અને ત્યારબાદ દાખલો આગળ કરવાનો. તો શું કરવાનું આમાં જુઓ, આનું સીધું સાદુરૂપ આપી દો તોય ચાલે. ત્યારબાદ બંને બાજુના ટી સ્ક્વેર ટી અને અચળ પદોને સરખાવી દો સામસામે, તો તમને કિંમત એ બી અને સી ની મળી જાય. બીજી રીત આવી છે કે એના છેદમાં શું છે ટી પ્લસ 1. તો આપણે એક કામ કરો, ટી પ્લસ 1 ને 0 સાથે સરખાવો તો ટી ની કિંમત મળશે કેટલી -1. તો અહીંયા ટી બરાબર મૂકી દો આની અંદર કેટલા -1. એટલે તમને મળી જશે શું એ. એટલે એ બરાબર કેટલા આવ્યા -1/3. પછી અહીંયા તમે જુઓ કે બંને બાજુ તમે ટીના સહગુણકને સરખાવો તો પણ ચાલશે અથવા અચળ પદને સરખાવો તો જો a ઇન્ટુ 1 કેટલા થશે a અને અહીંયા c ઇન્ટુ 1 કેટલા થશે c. એટલે a પ્લસ c એટલે આગળ લખી જો a પ્લસ સી બરાબર 0. કેમ સામે અચળ પદ અહીં આગળ નથી એટલે a પ્લસ સી બરાબર 0 લખાય. અથવા બીજી રીત પણ છે કે શું આમાં ટી બરાબર -1 મૂક્યા ને તો અહીંયા ટી બરાબર મૂકી દો કેટલા 0. તો અહીંયા a પ્લસ સી શું થશે 0. તો સી શું થશે -a. પણ એ શોધેલો છે કેટલો -1/3. તો સી બરાબર કેટલા આવે 1/3. એ જ રીતે તમે ટી બરાબર 1 મૂકો તો a પ્લસ 2b પ્લસ 2c બરાબર 1 થાય. એમાં તમે અહીંયા a અને c શોધેલા છે, આમાં કિંમત મૂકતા આપણને કિંમત મળી જશે કોની b ની. તો b બરાબર કેટલા આવશે 1/3. અહીંયા બહુ મહત્વનું છે, આટલું બધું શોધ્યા બાદ તમારે a b અને c ની કિંમત બહુ સમજીને મૂકવાની. ને તો શું થશે આપણને ખબર છે કે એના છેદમાં સુરેખ અવયવ એ શોધેલો છે -1/3. અહીંયા આગળ બીટી પ્લસ સી છે રાઈટ. તો અહીંયા આગળ શું કરશો 1/3 અને અહીંયા 1/3 મૂકી દો. આના છે 1/3 બહાર કાઢી નાખો એટલે 1 અપોન ટી પ્લસ 1 નો ટીના સાપેક્ષ સંકલિત. અહીંયા શું થશે ટી સ્ક્વેર માઇનસ ટી પ્લસ 1 છે, ઉપર t/3 છે. તો ટી સ્ક્વેર માઇનસ ટી પ્લસ 1 છે ને એનો વિકલિત શું થશે તો કે 2t રાઈટ. તો એક કામ કરો અહીંયા ટી સ્ક્વેરનો વિકલિત શું થશે 2t અને આ શું થશે -1 રાઈટ. તો એક કામ કરીએ ઘડી 2 વડે ગુણીને 2 વડે ભાઈ કાઢું તો અહીંયા શું લખાશે 2t -1 નીચે ટી સ્ક્વેર માઇનસ ટી પ્લસ 1 રાઈટ નો ટીના સાપેક્ષ સંકલિત અને વત્તા અહીંયા ઘડી કેટલા 1/2 અહીંયા 1/2 dt અપોન ટી સ્ક્વેર માઇનસ ટી પ્લસ 1. હવે આ જે છે ને આના સીધા અવયવ પડ્યા છે નહીં, તો આને શું કરો એને બે પૂર્ણ વર્ગના સરવાળા કે બાદબાકી સ્વરૂપમાં લાવી દો. એટલે શું લખાશે t -1/2 નો સ્ક્વેર વત્તા √3/2 નો સ્ક્વેર. કોઈ કે સાહેબ આના વિશે કેમ ચર્ચા ના કરી? એટલે આ તો બધું તૈયાર જ છે. ટી સ્ક્વેર માઇનસ ટી પ્લસ 1 નો વિકલિત આ છે એટલે આનો વિકલિત જો આ થાય તો આનો જવાબ શું આવે log mod t. આનું ફિક્સ છે 1 અપોન ટી પ્લસ 1 તો આનું સંકલન શું થાય log mod t પ્લસ 1. એટલે મહત્વનું આ જ છે, અહીંથી સીધો જવાબ જ આવી જશે. આ થાય log mod t પ્લસ 1, આ થાય log mod t સ્ક્વેર માઇનસ ટી પ્લસ 1. અહીંયા બહુ મહત્વનું છે x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. યાદ કરો x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એટલે 1 અપોન a tan ઇનવર્સ x/a પ્લસ c. તો અહીંયા આગળ શું લખાશે જો x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એ એટલે કેટલા √3/2 એ શું લખાશે 1 અપોન a બે ઉપર જતા રહે એટલે 2/√3 tan ઇનવર્સ x/a એટલે 2 લસા એટલે 2t -1 2 કટ /√3 રાઈટ. અને અહીંયા t છે એની જગ્યાએ મૂકી દો કેટલા 10x. તો તમારો જવાબ શું આવશે 1 log t ની જગ્યાએ લખી દો 10x. જ્યાં t દેખાય ત્યાં તમે 10x મૂકી દો. અહીંયા 2 કટ એટલે કેટલા લખાશે 1/√3 tan ઇનવર્સ 2 10x -1 અપોન √3 અને વત્તા c. આ થયો તમારો આપેલ સંકલિયોનો તમારો થયો જવાબ. એટલે 4 ગુણનો છે એટલે કમ્પ્લીટ. ઘણા લોકો શું આટલે મૂકી દે રાઈટ, પણ ભાઈ અહીંયા આગળ તમે 10x બરાબર t આદેશ લીધેલો છે એટલે t ની જગ્યાએ તમારે 10x મૂકવા જરૂરી છે. એટલે આ છેલ્લે ધ્યાન રાખજો, નહીં મૂકો તો 4 ગુણનો દાખલો હશે ને તો તમને 3 ગુણ આપીને દાખલો જવા દેશે લોકો રાઈટ. બીજો આ બહુ ખૂબ મહત્વનો દાખલો આ JW માં પૂછાય છે, બહુ ધ્યાન રાખજો કે e⁻x અપોન e⁴x પ્લસ e⁻2x પ્લસ 1 નો x ના સાપેક્ષ સંકલિત અને i કહે છે, આને j કહે છે. આપણે શોધવું છે શું j - i. ઓલરેડી આપણે આગળ આ દાખલો ગણી જ ગયેલા છે આવો દાખલો રાઈટ. તો શું કરશો અહીંયા આગળ e⁻x આ j - i બરાબર રાઈટ. આ j મૂક્યા અને i મૂક્યા. અહીંયા આગળ સાદુરૂપ આપશો એટલે 1 અપોન e⁻4x 1 અપોન e⁻2x
સાદરૂપ, આગળ સાદરૂપ આપશો તો આ થશે, રાઈટ. અહીંયા e⁻3x, અહીંયા e⁻x, રાઈટ. બંનેનો છેદ સરખો છે એટલે e⁻3x માઇનસ e⁻x અપોન e⁻4x પ્લસ e⁻2x પ્લસ 1. અહીંયા આગળ શું થશે? અહીંયા e⁻2x માઇનસ 1, બંનેમાંથી e⁻x સામાન્ય કાઢ લો, નીચે e⁻4x પ્લસ e⁻2x પ્લસ 1, રાઈટ. એક કામ કરો, e⁻x બરાબર તમે t ધાર લો તો આ થશે t² માઇનસ 1, નીચે થશે t⁴ પ્લસ t² પ્લસ 1. મેં પહેલાં વાત થઈ હતી આપણે, ઉપર t² માઇનસ 1 હોય, નીચે t⁴ પ્લસ t² પ્લસ 1 હોય તો અંશ અને છેદને t² વડે ભાગી કાઢો અને ત્યારબાદ એનો પૂર્ણ વર્ગ બનાવી દો તો ઉપર નીચે આપણે ભાગી કાઢે, રાઈટ. હવે શું થશે? t² પ્લસ 1 1 અપોન t² dt, રાઈટ. તો આ જે t પ્લસ 1 અપોન t છે એનો યુ ધાર લો, ઓલરેડી આગળ દાખલા આવી ગયા છે, તો 1 અપોન 1 માઇનસ 1 અપોન t² dt બરાબર શું થાય? du, રાઈટ. તો અહીંયા આગળ શું લખાશે? du. અહીંયા u² માઇનસ 1, તો પેલું સૂત્ર x² માઇનસ a² એટલે 1 અપોન 2a, a એટલે તો 1 છે, log mod x માઇનસ 1 અપોન x પ્લસ 1 પ્લસ c. આ સૂત્ર બોલ્યો, x ની જગ્યાએ શું છે? u, તો log mod u માઇનસ 1 અપોન u પ્લસ 1 પ્લસ c. પણ અહીંયા મોડ નથી કર્યો, જુઓ, કારણ શું? u ગ્રેટર ધેન 1 છે એટલે ઓલરેડી આ પોતે ધન છે જ, અને ત્યારબાદ u ની કિંમત મૂકી દો. અને આ મૂક્યા પછી પણ તમે ધાર્યું તો શું ધ્યાન રાખજો, અહીંયા u છે, અહીંયા t છે, પાછું t ને તમે ફેરવવું પડશે એમાં e માં, તો અહીંયા e ની કિંમત મૂકી દો એટલે જવાબ આવે 1/2 log e⁻2x માઇનસ e⁻x પ્લસ 1 અપોન e⁻2x પ્લસ e⁻x પ્લસ 1 પ્લસ c. આ બંને દાખલા પરીક્ષાની અંદર ખૂબ જ મહત્વના છે. આ JEE માં પૂછાયો દાખલો છે અને આ બોર્ડમાં પૂછાયો દાખલો છે. જો આ પ્રમેયને લગતો દાખલો છે કે જો f એ સંવૃત્ત અંતરાલ 0 થી a માં સતત હોય તો 0 થી a fx dx બરાબર 0 થી a f a માઇનસ x dx. હું જનરલી આને આવી રીતે કહેતો હોઉં છું કે ટોટલ માઇનસ x. એટલે જો 0 થી a એટલે આ બંને સીમા, એટલે જ્યાં x હોય ત્યાં બંને સીમાનો સરવાળો લખી દેવાનો, આમાંથી x બાદ કરી દેવાનો. પણ આ પ્રમેયનો ઉપયોગ ક્યારે થાય? કે સાબિત કરવાના દાખલા હોય તો. છેદ ના, સૌથી પહેલું છેદ ના બદલાવો જોઈએ. જો છેદ બદલાયો તો આ પ્રમેયનો ઉપયોગ ના થાય, ધ્યાન રાખજો. બીજું, સપોઝ tan આપ્યા હોય, cot આપ્યા હોય તો આને sin cosમાં ફેરવીને પછી જ ટોટલ માઇનસ x નો ઉપયોગ કરજો. તો સૌથી પહેલું જુઓ, એ શું છે? 0 થી π/2, ખૂબ મહત્વનો દાખલો. 2 log sin x માઇનસ log sin 2x નો x ના સાપેક્ષ નિયત સંકલિત. જવાબ શું લાવો છે? માઇનસ π/2 log 2 સાબિત કરો. મેં તમને કહ્યું ને, શું ઉપયોગ ક્યારે થાય? સાબિત કરવાનો દાખલા હોય તો, છેદ ના બદલાતો હોય તો. જોઈએ આગળ જુઓ, 0 થી π/2 2 log sin x માઇનસ log sin 2x dx, રાઈટ. હવે અહીં આગળ જુઓ, આ બે છે ને ઉપર લઈ જવું તો શું લખાય? log sin x નો સ્ક્વેર અને log sin 2x. તો પેલું સૂત્ર log a માઇનસ log b હોય તો log a અપોન b લખાય, રાઈટ. એટલે એક સ્ટેપ થોડું સ્કીપ કરીશું, એક સ્ટેપ આટલું ઓછું લખો તો ચાલે, રાઈટ. તો એ શું થશે? log sin સ્ક્વેર x અપોન sin 2x. હવે જુઓ, sin સ્ક્વેર x એટલે sin x ઇન્ટુ sin x, અને નીચે શું છે? sin 2x એટલે 2 sin x ઇન્ટુ cos x. તો જુઓ, sin x ઉડી જશે તમારો, રાઈટ. અહીંયા આગળ શું લખાશે? sin અપોન cos એટલે કેટલા થશે? tan x. તો એ શું થશે? log tan x/2 નો x ના સાપેક્ષ સંકલિત. આખું લખવાની જરૂર નથી. sin 2x એટલે 2 sin x ઇન્ટુ cos x, એક sin ઉડી એવું નહીં, ડાયરેક્ટ લખો તો ચાલે. પછી શું થશે? જુઓ, log a અપોન b એટલે શું લખાય? log a માઇનસ log b. a એટલે tan x અને b એટલે કેટલા? 2. એટલે 0 થી π/2 log 2 dx, રાઈટ. અહીં આગળ log tan x dx. આને કહી દો પરિણામ નંબર 1. હવે આટલો ભાગ છે ને 0 થી π/2 log tan x dx, આ જે છે ને એને તમે I1 કહી દો. તો I1 બરાબર 0 થી π/2 log tan x dx. જો અહીંયા જો, પેલા આનો છેદ કેટલો? 1. તો ટોટલ માઇનસ x નો ઉપયોગ કરો તો જ્યાં x છે ત્યાં મૂકી દો કેટલા? π/2 માઇનસ x. એટલે શું લખાય? 0 થી π/2 log tan, જ્યાં x છે ત્યાં π/2 માઇનસ x, tan π/2 માઇનસ x. કયું ચરણ? પહેલું ચરણ. tan નો રૂપાંતર શેમાં થાય? cotમાં. એટલે 0 થી π/2 log cot x dx. એટલે આ શું આવ્યું? I1 બરાબર કેટલા? 0 થી π/2 log cot x dx. તો આગળ શું લખાશે? I1 બરાબર 0 થી π/2 log tan x dx. અહીં આગળ જુઓ, અહીંયા cot છે અને અહીંયા tan છે, તો cot એટલે 1/10 ની -1, તો -1 બહાર આવે તો અહીંયા શું લખાય? I1 બરાબર માઇનસ I1. તો 2I1 શું થાય? 0. તો અહીંયા આપણે I1 ની કિંમત કેટલી આવી? 0. તો પરિણામ 1 ની અંદર અહીંયા આગળ શું લખાશે? 2I1 બરાબર કેટલા? 0. તો I ઇક્વલ્સ 2 આ 0 થી π/2 log tan x dx, એની કિંમત કેટલી આવી? 0. તો એ લખી દીધી 0. અને આ કેટલા થશે? log 2. 0 થી π/2 1 નો સંકલિત કેટલો થાય? x. નિયત સંકલન છે એટલે 0 થી π/2. તો એક વખત π/2 લખો, એક વખત 0 લખો, એટલે π/2 માઇનસ 0. એટલે જવાબ શું આવે? માઇનસ π/2 log 2.
આ પરીક્ષાની અંદર 3 કે 4 ગુણનો દાખલો પૂછાય એટલે બહુ જ સમજી સરસ રીતે તૈયાર કરજો. અહીંયા જો f એ a થી b માં સતત હોય તો એ પણ એ જ a to b fx dx બરાબર a to b f a plus b minus x dx ટોટલ માઇનસ x. આમાં પણ છેદ ના બદલાવો જોઈએ. તો જુઓ અહીંયા આગળ શું છે π/6 થી π/3 બેનો સરવાળો કર્યો થાય π/2. અહીંયા π/2 minus x તો અહીંયા લખ્યા જો π/2 minus x cos π/2 minus x એટલે અહીંયા શું લખાશે 1 plus sin x. અહીંયા શું હશે 1 plus cos x. સાહેબ તમે હમણાં તો એમ કહેતા હતા કે આનો છેદ ના બદલાવો જોઈએ. કંઈ વાંધો નહીં, પણ અહીંયા આગળ શું જો 1 plus sin x upon 1 plus cos x છે. અહીંયા શું આવ્યું 1 plus sin x upon 1 plus cos x છે. અહીંયા આગળ જો ઉપર છે 1 plus sin x, નીચે 1 plus sin x આયા. અહીંયા 1 plus cos x, ઉપર 1 plus cos x આયા. તો કશું નહીં, આનો ઇન્વર્સ લો તો આનો ઉપર -1 તો -1 ગુણાકારમાં આવી જાય π/6 થી π/3 log 1 plus sin x upon 1 plus cos x dx. આને કહી દો પરિણામ 2, રાઈટ. તો આ પરિણામ 1 અને આ પરિણામ 2 આ બંનેનો સરવાળો કરતો જુઓ અહીંયા શું લખાશે log 1 plus sin x upon 1 plus cos x ના 1 plus sin x upon 1 plus cos x ને એનું ચિહ્ન શું છે માઇનસ એટલે બંને કટ થઈ જાય એટલે આગળ શું લખાશે આ બંને સરવાળો i વત્તા i 2i અને આ બેનો સરવાળો કેટલો થઈ ગયો 0 એટલે 2i બરાબર 0 માટે i બરાબર કેટલા થાય 0. એટલે અવારનવાર દાખલો બહુ પૂછાય, ધ્યાન રાખજો તમે. ત્રીજું જોઈએ તો આની પહેલાં આપણે જોઈ ગયા છે કે આપેલ વિધેય યુગ્મ કે અયુગ્મ હોય એને લગતો આ દાખલો છે. તો આગળ જુઓ સૌથી પહેલાં ચેક કરવાનું fx કેટલા છે cos x. તો x ની જગ્યાએ -x મૂકી દો તો cos of -x is cos x એટલે f of -x is fx એટલે f એ -π to π/2 માં યુગ્મ વિધેય છે. અને જો આ યુગ્મ વિધેય હોય તો -π to π/2 cos x dx બરાબર 2 times 0 થી π/2 cos x dx થાય. cos નો સંકલિત sin x એક વખત મૂકી દો π/2 એક વખત મૂકી દો 0 એટલે sin π/2 minus sin 0 sin π/2 1 એટલે 2 into 1 minus 0 બરાબર 2 એટલે આનો જવાબ આવે -π/2 થી π/2 cos x dx બરાબર કેટલા 2. અને વિધેય જો અયુગ્મ વિધેય હોય તો એનો જવાબ શું આવે 0 આવે, ધ્યાન રાખજો. અહીંયા આગળ જોઈએ તો આ પરીક્ષાની અંદર ચેપ્ટર નંબર 2 16 ગુણનું પૂછાય એમાં 8 ગુણના MCQ ના 8 ગુણના તમારા નિબંધ કક્ષાના પ્રશ્નો. એમાં આ જે બધા દાખલા છે ને એ પરીક્ષામાં અવારનવાર પૂછાઈ જાય છે. અને ઉપરાંત આટલા તો ખરા જ અને ઉપરાંત આ દાખલા નંબર લખ્યા છે સ્વાધ્યાય 2નો 4થો 7મો 16મો 18મો અને 19મો અને ઉદાહરણ નંબર 11 20 22 અને 25. આની અંદરથી પરીક્ષાની અંદર ઘણું બધું પૂછાઈ શકે છે. અને દાખલા ગણતી વખતે બરાબર તમે ધ્યાન રાખજો કે તમારે કોઈ તકલીફ ના પડે અને શક્ય હોય ત્યાં સુધી દાખલો ગણો ત્યારે તમે એનું સૂત્ર બાજુમાં લખજો, એના પણ એ લોકો અડધો ગુણ આપતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જે દાખલા જોયા એ 4 ગુણવાળા એ અને આ સંભવિત પ્રશ્નોના જે દાખલા છે એ તમે બરાબર નોંધી લેજો અને પરીક્ષાની અંદર બરાબર ગણી જજો કે જેથી તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડે. જોતા રહો પાસ થવાનું પંચામૃત.